નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનમાં આપણે પ્રતિવિધેયના વિકલિત વિશે આજે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 5.2ના એક્ઝામ્પલ નંબર 8 સુધી કર્યું હતું. એમાં નવમો એક્ઝામ્પલ બાકી હતો, એ આપણે પહેલાં પૂરો કરી લઈએ. નવમો એક્ઝામ્પલ શું આપેલો છે? સાબિત કરો કે fx ઇક્વલ ટુ માનાંકમાં x માઇનસ 1 માનાંકમાં x માઇનસ 1 x બિલોંગ્સ ટુ r દ્વારા વ્યાખ્યાયિત વિધેય x ઇક્વલ ટુ 1 આગળ વિકલનીય નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે વિકલિત અને વિકલનીય વ્યાખ્યા આપણે જોઈ હતી. વિકલનીય કોને કહેવાય? જેનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય તો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શોધી કાઢો. જો બંને સરખા મળે તો વિકલનીય છે એમ કહેવાય, લક્ષ જો અસ્તિત્વ ધરાવે તો. અને જો લક્ષ અસ્તિત્વ ધરાવતું ન હોય તો પછી એ વિકલનીય નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને શું આપેલું છે જુઓ. અહીં fx ઇક્વલ ટુ માનાંકમાં x માઇનસ 1 આ આપેલું છે. તો આપણે પહેલું તો જમણી બાજુનું લક્ષ શોધી કાઢીએ. તો આપણે શું લખીએ? ધીસ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ x ઇક્વલ ટુ 1 આગળ ને, એટલે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ fx માઇનસ f1 અપોન x માઇનસ 1. fx ઇક્વલ ટુ શું આપેલું છે? લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ fx ઇક્વલ ટુ માનાંકમાં x માઇનસ 1 આપેલું છે, માનાંકમાં x માઇનસ 1 માઇનસ f1 ઇક્વલ એમાં કિંમત મૂકીએ તો માનાંકમાં 1 માઇનસ 1 થવાનું અપોન x માઇનસ 1. એટલે ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ આ શું થવાનું? x માઇનસ 1 માઇનસ 1 આ 0 થવાનું, એટલે x માઇનસ 1 જ આવવાનું અપોન x માઇનસ 1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લિમિટ x ટેન્સ એટલે શું થવાનું? x માઇનસ 1 માનાંકમાં x માઇનસ 1 એટલે શું થવાનું? x ગ્રેટર ધેન 1 ઇમ્પ્લાઇઝ આપણે એમ લખી શકીએ કે x માઇનસ 1 ગ્રેટર ધેન 0. જમણી બાજુનું લક્ષ એટલે x ગ્રેટર ધેન 1, x ટેન્સ ટુ 1 પ્લસ એટલે એનો અર્થ શું થાય? x માઇનસ 1 ગ્રેટર ધેન 0 એટલે માનાંક x માઇનસ 1 બરાબર શું થશે? x માઇનસ 1 માઇનસ 1 ઇક્વલ ટુ 0 એટલે x માઇનસ 1 અપોન x માઇનસ 1. ધેરફોર ધીસ ઇક્વલ ટુ આપણને શું મળશે? લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ ધીસ ઇક્વલ ટુ 1 અને લક્ષ કેટલું થવાનું? 1 થવાનું. એ જ પ્રમાણે ડાબી બાજુનું લક્ષ શોધી કાઢો. લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ fx માઇનસ f1 અપોન x માઇનસ 1. ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ fx ઇક્વલ માનાંકમાં x માઇનસ 1 માઇનસ 1 માઇનસ 1 અપોન x માઇનસ 1. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ ખાસ કહેવાય લિમિટ x ટેન્સ 1 માઇનસ એટલે x લેસ ધેન 1. એનો અર્થ એમ થયો કે શું લખી શકાશે? x માઇનસ 1 લેસ ધેન 1 x માઇનસ 1 લેસ ધેન 0 એમ થશે. તો માનાંક x માઇનસ 1ની કિંમત શું થશે? માઇનસ x માઇનસ 1. એટલે ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ x માઇનસ 1 માઇનસ 0 અપોન x માઇનસ 1. ધીસ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ 1 એટલે ધીસ ઇક્વલ ટુ માઇનસ 1. જુઓ, જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ બંને કેવા આવ્યા? સમાન નથી. એટલે આપણે એમ લખી શકીએ માટે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ fx માઇનસ f1 અપોન x માઇનસ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ fx માઇનસ f1 અપોન x માઇનસ 1.
લક્ષ જો સરખા ન હોય તો જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ સમાન નથી, માટે આપણે એમ કહી શકીએ લક્ષનું અસ્તિત્વ નથી. માટે એફ એ એક્સ ઇક્વલ ટુ 1 આગળ, એક્સ ઇક્વલ ટુ 1 આગળ વિકલનીય નથી એમ કહેવાય, વિકલનીય નથી. રાઈટ. ઇટ્સ સિમિલરલી 10મો એક્ઝામ્પલ એવો જ છે, સેમ એક્ઝામ્પલ 10મો એ તમારા માટે છોડી દઉં છું. એટલે એક્ઝામ્પલ નંબર 10 લીવ ફોર યોર હોમવર્ક. આ સાથે આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ નવો ટોપિક જોઈએ કે ગુડ વિધેય અને ત્રિકોણમિતીય પ્રતિવિધેયના વિકલિત. પ્રતિવિધેયનું વિકલિત, વિદ્યાર્થી મિત્રો, પ્રતિવિધેયની વ્યાખ્યામાં આપણે જોઈ ગયા હતા. જો વિધેય એફ એકિક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય. અને પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે તો y ઇક્વલ ટુ એફ એક્સ, દેન વી કેન સે ધેટ x ઇક્વલ ટુ એફ ઇનવર્સ y એમ કહેવાય, x ઇક્વલ ટુ એફ ઇનવર્સ y. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ મેં એક વિધેય લીધું છે પ્રતિવિધેયનું વિકલ્પ. ધારો કે એફ ઓપન ઇન્ટરવલ AB ટુ ઓપન ઇન્ટરવલ CD એકિક અને વ્યાપ્ત છે. એકિક અને વ્યાપ્ત વિધેય હોય તો તેનું પ્રતિવિધેય મળે. તેથી તેનું પ્રતિવિધેય G લઈએ તો એ કેવું મળવાનું? ઓપન ઇન્ટરવલ CD ટુ ઓપન ઇન્ટરવલ AB. ખાસ કાળજી રાખજો, અહીંયા પ્રદેશગણ AB છે, અહીંયા પ્રદેશગણ CD છે, તો પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. જો y ઇક્વલ ટુ એફ એક્સ તો x ઇક્વલ ટુ એફ ઇનવર્સ વાયનું પાલન થાય છે. એનો અર્થ એમ થયો કે પ્રતિવિધેય એફ ઇનવર્સ એક્સ ડેશ એટલે કે પ્રતિવિધેયનું વિકલિત એ 1/f ડેશ ઇન ધ બ્રેકેટ એફ ઇનવર્સ થાય. નોંધ અહીંયા જુઓ કે dy બાય dx ઇક્વલ ટુ 1/dx અપન dy, છેદનો છેદ એટલે અંશમાં જાય ને તો dy બાય dx, એટલે આ આપણે લખી શકીએ, dy બાય dx ઇક્વલ ટુ આ લખી શકાય. આ થઈ વાત આપણી પ્રતિવિધેયની વ્યાખ્યાની વાત થઈ. વિદ્યાર્થી મિત્રો, પ્રતિવિધેયના વિકલિતના કેટલાક પ્રમાણિત રૂપો, એ 8 રૂપો છે એ આપણે જોઈ લઈએ. પહેલું ડેરિવેટિવ ઓફ સાઇન ઇનવર્સ એક્સ, તો 1/√1 - x સ્ક્વેર, જ્યાં માનાંક x લેસ ધેન 1. ડેરિવેટિવ ઓફ કોસ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ -1/√1 - x સ્ક્વેર. બંને ફોર્મ્યુલા સરખી જ લાગે છે આપણને, પરંતુ થોડી અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. સિમિલરલી ડેરિવેટિવ ઓફ tan ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ 1/1 + x સ્ક્વેર, આ પ્લસ આવે હા, અને ડેરિવેટિવ ઓફ cot ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ -1/1 + x સ્ક્વેર. જુઓ, tan ઇનવર્સમાં +1/1 + x સ્ક્વેર, cot ઇનવર્સ એક્સમાં -1/1 + x સ્ક્વેર. સિમિલરલી ડેરિવેટિવ ઓફ sec ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ 1/(x) ઇન્ટુ √ ઓફ x સ્ક્વેર -1. બી કેરફુલ, 1 - x સ્ક્વેર નહીં, x સ્ક્વેર -1, (x > 0). અને ડેરિવેટિવ ઓફ cosec ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ -1/(x) ઇન્ટુ √ ઓફ x સ્ક્વેર -1, જ્યાં (x > 1). હવે આગળ 7મું, ડેરિવેટિવ ઓફ e⁻x ઇક્વલ ટુ e⁻x, અને ડેરિવેટિવ ઓફ a⁻x ઇક્વલ ટુ e⁻x ઇન્ટુ log a. આ બે ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ જે ફોર્મ્યુલા છે, અહીંયા તમે જુઓ ડેરિવેટિવ ઓફ cot ઇનવર્સ ને cosec ઇનવર્સ, cos ઇનવર્સ, cot ઇનવર્સ અને cosec જે c થી સ્ટાર્ટ થાય છે, ત્યાં બધામાં કેવી સાઇન આવી? માઇનસ સાઇન આવી છે. આ કાળજી રાખવાની, એની સિલી મિસ્ટેક થવી જોઈએ નહીં. એટલે 8 પ્રમાણિત રૂપો બરાબર તૈયાર કરી રાખવાના, જેથી આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ કરીએ ત્યારે મુશ્કેલી પડે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે એક આપણે નવું વિધેય જોઈએ છીએ. નવું વિધેય કહી જુઓ, ગુડ વિધેય. શબ્દ શું છે? ગુડ વિધેય, જેને અંગ્રેજીમાં શું કહેવાય? ઇમ્પ્લિસિટ ફંક્શન. ઇમ્પ્લિસિટ ફંક્શન. પહેલી વાત તો એ ગુડ વિધેય કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ દાખલા જોયા, ડેરિવેટિવ શોધવાના દાખલા જોયા, તેમાં એક જ ચલ આવતો હતો, એક્સ. જ્યારે વિધેયમાં બે ચલ આપેલા હોય, એક્સ અને વાય, એટલે જો વિધેય fxy = 0 ના સમીકરણ સ્વરૂપમાં હોય અને જો વાયને એક્સના વિધેય તરીકે મેળવી શકાય તો વિધેય વાયને એક્સનું ગુડ વિધેય કહે છે. ખાસ કાળજી રાખજો, જો કોઈ વિધેય fxy = 0 એટલે સમીકરણમાં એક્સ અને વાય બે પદો આપેલા હોય, એટલે કે fxy = 0 ના સમીકરણ સ્વરૂપમાં હોય અને જો વાયને એક્સના વિધેય તરીકે મેળવી શકાય તો વિધેય વાયને એક્સનું ગુડ વિધેય કહે છે, ઇમ્પ્લિસિટ ફંક્શન કહે છે. નોંધ જુઓ,
વાય એ એક્સનું ગુડ વિધેય હોય તો સાકરના નિયમનો ઉપયોગ કરીને ગુડ વિધેયનું વિકલિત ડીવાય બાય ડીએક્સ મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક્સ અને વાય પદો આપેલા એક્સની સાપેક્ષ વિકલન કરીએ ત્યારે વાય તો વિકલન તો કરવાનું, પણ ડીવાય બાય ડીએક્સ અવશ્ય લખવાનું. આપણે એક એક્ઝામ્પલ જોઈ લે તમને ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ જોઈએ તો જુઓ તમે કે સ્વાધ્યાય 5.3 સ્વાધ્યાય 5.3માં ડીવાય બાય ડીએક્સ શોધો. ડીવાય બાય ડીએક્સ શોધો એમાં પ્રશ્ન 1 થી 8 સ્વીકારી લેવાનો. વાય એ એક્સના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે એમ આપણે સ્વીકારી લઈએ છીએ. તો અહીં આગળ શું આપેલું છે જુઓ, અહીં જે સમીકરણ આપેલું છે એ ટ્વાઇસ એક્સ પ્લસ 3y ઇક્વલ ટુ સાઇન એક્સ. જુઓ અહીંયા એક્સ અને વાય બે ચલ છે, તો એનું એક્સની સાપેક્ષ વિકલન કરીએ. એક્સની સાપેક્ષ એટલે આ ગુડ વિધેય છે એમ ખબર પડી જ જાય. એક્સ ને વાય બે ચલ આપેલા હોય એટલે ગુડ વિધેય છે એમ ખબર પડે. જો એને એક્સની સાપેક્ષ વિકલન કરીએ, વિકલન કરતા તો શું મળશે આપણને શું મળશે? ટ્વાઇસ એક્સનું વિકલન એટલે આપણે એમ કહીએ કે ડી બાય ડી એક્સ ટ્વાઇસ એક્સ પ્લસ 3y અને આ ડી બાય ડી એક્સ સાઇન એક્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેલું ટ્વાઇસ એક્સનું વિકલન કરીએ તો શું થવાનું? 2xનું વિકલન 1 એટલે 2 પ્લસ થીટા અચળ છે, વાયનું વિકલન ના કરે છે એટલે શું લખવાનું? ડીવાય બાય ડીએક્સ લખવાનું. ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડેરિવેટિવ ઓફ સાઇન એક્સ, એક્સની સાપેક્ષ એટલે ડેરિવેટિવ સાઇન એક્સ કોસ એક્સ થશે. પછી તો શું કરવાનું? ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતા બનાવવાનું એટલે 3 ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ કોસ એક્સ માઇનસ 2. બાજુ બદલે એટલે ચિહ્ન બદલાઈ જશે. એટલે શું થશે? ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ, આપણે આમ લખી શકીએ. ધ્યાન આપજો કે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ કોસ એક્સ માઇનસ 2 બાય 3 એટલે આ તમારો ડીવાય બાય ડીએક્સ મળી ગયું. ધેટ ઇઝ યોર આન્સર. સિમિલરલી બીજો એક્ઝામ્પલ લેફ્ટ ફોર યોર હોમવર્ક. બીજો એક્ઝામ્પલ તમારે કરવાનો છે, એના જેવો જ છે. ચાલો ત્રીજો એક્ઝામ્પલ જુઓ. એક્સ પ્લસ બીવાય ક્યુબ ઇક્વલ ટુ કોસ વાય. અહીં આગળ શું આપેલું છે આપણને? અહીં એક્સ પ્લસ બીવાય સ્ક્વેર ઇક્વલ ટુ કોસ વાય આપેલું છે. તો આપણે કોની સાપેક્ષ વિકલન કરીએ? એક્સની સાપેક્ષ વિકલન કરતા તો શું થવાનું? ડી બાય ડીએક્સ એક્સ પ્લસ બી વાય ક્યુબ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ કોસ વાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સ અને વાય બે ચલ છે. આપણે વિકલન એક્સની સાપેક્ષ વિકલન કરીએ છીએ તો ડેરિવેટિવ ઓફ એક્સ શું થવાનું? એ ઇન્ટુ 1 એટલે એ પ્લસ બીટા અચળ છે, વાય ક્યુબનું વિકલન 3y સ્ક્વેર. પણ એક્સની સાપેક્ષ એટલે ડીવાય બાય ડીએક્સ ફરજિયાત લખવાનો, ખાસ કાળજી રાખજો. That is the key point in this example. Derivative of cos y minus sin y અને y એક્સની સાપેક્ષ વિકલન કરીને y છે એટલે અહીંયા શું આવશે? ડીવાય બાય ડીએક્સ. આ ખાસ કાળજી રાખ, આ ભૂલ થવી જોઈએ નહીં. જ્યારે આપણે એક્સની સાપેક્ષ વિકલન કરીએ, ધ્યાન આપજો, એક્સની સાપેક્ષ વિકલન કરીએ અને અહીંયા વાયવાળું પદ હોય તો વિકલન તો આપણે કરીએ, બી અચળ છે અને વાય ક્યુબનું વિકલન 3y સ્ક્વેર તો આપણે જાણીએ, પણ વાયનું એક્સની સાપેક્ષ એટલે ડીવાય બાય ડીએક્સ અવશ્ય લખવાનું. સિમિલરલી કોસ વાયનું વિકલન માઇનસ સાઇન વાય અને વાયનું એક્સની સાપેક્ષ ગુડ વિધેય એટલે ડીવાય બાય ડીએક્સ લખવું જ પડે. પછી તો શું કર? ડીવાય બાય ડીએક્સવાળા પદ સાથે કરવાના એટલે શું થશે? 3y સ્ક્વેર ax પ્લસ by સ્ક્વેર છે એટલે અહીંયા 2 આવશે. અહીંયા શું આવશે? 2 આવશે, રાઈટ? તો શું કરીએ આપણે? ડીવાય બાય ડીએક્સ વાળા પદ એટલે ટ્વાઇસ by સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ પ્લસ સાઇન વાય ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ આ પ્લસ એ આવેલી એટલે માઇનસ એ થવાનું. આમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢીએ એટલે ટ્વાઇસ by સ્ક્વેર માઇનસ સાઇન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. આમાંથી આ બે પદમાંથી ડીવાય બાય ડીએક્સ
સામાન્ય કાળ લીધા છે ઇક્વલ ટુ માઇનસ એ, એટલે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સને સૂત્રમાં કરતા બનાવીએ તો માઇનસ એ અપોન શું આવવાનું, તો આઈસ બી વાય સ્ક્વેર માઇનસ સાઇન વાય. આ તમારો આન્સર થશે. રાઈટ. આ થયો એક્ઝામ્પલ નંબર 2. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 1 મિનિટ. હા, એક્ઝામ્પલ નંબર ત્રીજો એક્ઝામ્પલ ચોથો એક્ઝામ્પલ કરીએ. ચોથા એક્ઝામ્પલમાં શું આપેલું છે કે એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 10x પ્લસ વાય. એટલે અહીં આગળ શું આપેલું છે, અહીં એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 10x પ્લસ વાય. તો કોની સાપેક્ષ વિકલન કરીએ, એક્સની સાપેક્ષ વિકલન કરતા તો શું થશે, ચાલો તો ડીવાય ડીએક્સ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ 10x પ્લસ વાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ પહેલું આપણે કોનું કરીએ, આ એક્સ વાયનું કરીએ. એક્સ એટલે બે વિધિનો ગુણાકાર છે તો શું કરવાનું, એક્સ એમનું એમ, વાયનું વિકલન શું થવાનું, ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય એમનું એમ અને એક્સનું વિકલન 1 થવાનું, એક્સનું વિકલન 1 થશે પ્લસ વાય સ્ક્વેરનું વિકલન શું થવાનું, એક્સની સાપેક્ષ એટલે ટ્વાઇસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. આ ડીવાય બાય ડીએક્સ લખવાનું ભૂલવાનું નહીં. ઇક્વલ ટુ ડેરિવેટિવ ઓફ 10x સેક સ્ક્વેર એક્સ થવાનું પ્લસ ડેરિવેટિવ ઓફ વાય ડીવાય બાય ડીએક્સ. વિદ્યાર્થી મિત્રો, હવે શું કરવાનું, ડીવાય બાય ડીએક્સ વાળા પદ સાથે કરીએ. એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ ટ્વાઇસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. આ પ્લસ ડીવાય બાય ડીએક્સ બાજુ બદલે એટલે માઇનસ ડીવાય બાય ડીએક્સ થશે ઇક્વલ ટુ સેક સ્ક્વેર એક્સ માઇનસ વાય. ચાલો તો આમાંથી ડીવાય બાય ડીએક્સ બધા સામાન્ય લઈ લો એટલે અંદર શું આવવાનું, એક્સ પ્લસ ટ્વાઇસ વાય માઇનસ 1 ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એક્સ માઇનસ વાય. ડીવાય બાય ડીએક્સને સૂત્રના કરતા બનાવો. ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એક્સ માઇનસ વાય અપોન એક્સ પ્લસ ટ્વાઇસ વાય માઇનસ 1. આ તમારો આન્સર થશે. ચાલો હવે 5મો એક્ઝામ્પલ લેફ્ટ ફોર યોર હોમવર્ક. 6 એક્ઝામ્પલ કરીએ. 6 એક્ઝામ્પલ કરીએ છીએ. જુઓ આપણને શું આપેલું છે, અહીં એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય ક્યુબ ઇક્વલ ટુ 81. રાઈટ. તો કોની સાપેક્ષ વિકલન કરીએ, એક્સની સાપેક્ષ વિકલન કરતા તો શું થવાનું, ડી બાય ડીએક્સ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ ઇન્ટુ વાય સ્ક્વેર પ્લસ વાય ક્યુબ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ 81. રાઈટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ ધ્યાન આપજો. અહીં આગળ શું થશે, એક્સ ક્યુબનું વિકલન એક્સની સાપેક્ષ કરીએ છીએ એટલે શું થવાનું, 3x સ્ક્વેર પ્લસ ડેરિવેટિવ ઓફ એક્સ સ્ક્વેર વાય એટલે બે વિધિનો ગુણાકાર છે એટલે ગુણાકારના નિયમનો ઉપયોગ કરવાનો. શું થશે, ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ એટલે એક્સ સ્ક્વેરનું વિકલન પહેલું એમનું એમ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય એમનું એમ એક્સ સ્ક્વેરનું વિકલન ટ્વાઇસ એક્સ પ્લસ આનું થયું. હવે આનું કરો, એક્સ એમનું એમ વાય સ્ક્વેરનું વિકલન ટ્વાઇસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય સ્ક્વેર એમનું એમ એક્સનું વિકલન 1 પ્લસ વાય ક્યુબનું વિકલન 3y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ શું થશે, ડીવાય બાય ડીએક્સ 81 એ અચળ સંખ્યા છે અને અચળ સંખ્યાનું એટલે અચળ વિધિનું વિકલન 0 થાય. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. ચાલો હવે ડીવાય બાય ડીએક્સ વાળા પદ સાથે કરીએ. આ પદ
એટલે માટે ડીવાય બાય ડીએક્સ વાળા પર સાથે કરીએ તો શું થવાનું એક્સ સ્ક્વેર પછી અહીંયા ટ્વાઇસ એક્સ વાય પ્લસ ટ્વાઇસ એક્સ વાય પ્લસ શું આવશે 3y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ. આ જે ત્રણ પદો છે તેમાંથી ડીવાય બાય ડીએક્સ સામાન્ય કરતા આવ્યું રાઈટ ઇક્વલ ટુ શું આવશે ડીસ ઇક્વલ ટુ વાય સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પછી શું આવશે આ એક પદ બાકી રહ્યું બીજું કયું આ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ટ્વાઇસ એક્સ વાય એટલે માઇનસ ટ્વાઇસ એક્સ વાય પ્લસ 3x સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર આ એટલે શું થવાનું એટલે શું થશે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ આ માઇનસ બહાર કાઢ લે તો કૌંસમાં શું આવવાનું વાય સ્ક્વેર પ્લસ ટ્વાઇસ એક્સ વાય પ્લસ 3x સ્ક્વેર અપન આ છેદમાં આવવાનું એક્સ સ્ક્વેર પ્લસ ટ્વાઇસ એક્સ વાય પ્લસ 3y સ્ક્વેર એટલે આ તમારો જવાબ થશે રાઈટ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 7 અને 8 એ તમને હોમવર્કમાં આપું છું. 7 અને 8 એ એક્ઝામ્પલ બહુ સરસ રીતે કરી શકાય એવા છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 9. જો તમને એમ લાગે તો આપણે એક્ઝામ નંબર 8 જોઈ લઈએ. 8 ચાલો 8 શું આપેલું છે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર વાય ઇક્વલ ટુ 1 આ આપેલું છે. તો આપણે શું કરીએ એક્સની સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઇન સ્ક્વેર છે એટલે પેલું ઘાતનું કરો તો શું થવાનું 2 sin x ઇન્ટુ ડેરિવેટિવ ઓફ સાઇન એક્સ કોસ એક્સ થવાનું કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર વાય તો શું થવાનું 2 cos y ઇન્ટુ ડેરિવેટિવ ઓફ કોસ વાય માઇનસ સાઇન વાય ઇક્વલ ટુ ડેરિવેટિવ ઓફ 1 0 આમ લખી શકાય. જો એક સ્ટેપ મેં ઓછું લખ્યું છે ડીવાય ડીએક્સ બંને બાજુ લેવું પડે એ મેં નથી ડાયરેક્ટ લખ્યું છે એટલે શું થવાનું 2 sin x ઇન્ટુ કોસ એક્સ સાઇન ટ્વાઇસ એક્સ પ્લસ માઇનસ 2 અહીંયા જુઓ અહીંયા ડીવાય બાય ડીએક્સ લખવાનું રહી ગયું ડીવાય બાય ડીએક્સ એટલે 2 sin x ઇન્ટુ કોસ એક્સ પ્લસ 2 cos y માઇનસ સાઇન ડીવાય બાય ડીએક્સ એટલે સાઇન ટ્વાઇસ એક્સ 2 sin y ઇન્ટુ કોસ y સાઇન ટ્વાઇસ y શું થશે સાઇન ટ્વાઇસ y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 0 એટલે શું થશે